નમસ્કાર મિત્રો, જીઆર વોઇસમાં આપનું સ્વાગત છે। તો આ વખતે 26 જૂનના રોજ ગુપ્ત નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે। જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં હિન્દુ મહિનાઓ અનુસાર વર્ષમાં 4 વખત નવરાત્રિ આવતી હોય છે। ચૈત્ર નવરાત્રિ, શારદીય નવરાત્રિ, અષાઢ ગુપ્ત નવરાત્રિ અને પુષ્ય નવરાત્રિ હોય છે, જ્યારે માઘ ગુપ્ત નવરાત્રિ વૈકલ્પિક હોય છે, જ્યાં બીજી તરફ શારદીય અને ચૈત્ર નવરાત્રિ ધૂમધામથી મનાવવામાં આવે છે। જ્યારે ગુપ્ત નવરાત્રિની પૂજા ગુપ્ત રીતે થાય છે, ત્યારે જાણીએ કે તેનું મહત્ત્વ શું છે અને આ વખતે ગુપ્ત નવરાત્રિ માટે ક્યાં મુહૂર્ત છે। હિન્દુ કેલેન્ડર અનુસાર ગુપ્ત નવરાત્રિ માઘ, ચૈત્ર, અષાઢ અને અશ્વિનીના મહિનામાં થાય છે। અષાઢનો મહિનો શરૂ થઈ ચૂક્યો છે। 26 જૂન ગુરુવારથી શરૂ થઈ રહેલી ગુપ્ત નવરાત્રિનું સમાપન 4 જુલાઈ શુક્રવારે થાય છે। 26 જૂને જ વિધિ વિધાનથી ઘટ સ્થાપના કરાશે। તેના મુહૂર્ત સવારે 5:25 વાગ્યાથી લઈને 6:58 સુધી હશે, જ્યારે અભિજીત મુહૂર્ત સવારે 11:56 વાગ્યાથી 12:52 વાગ્યા સુધી હશે। નવરાત્રિના મહત્વ વિશે વાત કરવામાં આવે તો આ નવરાત્રિ તંત્ર મંત્ર અને ગુપ્ત સિદ્ધિઓ માટે પ્રચલિત છે। માનવામાં આવે છે કે ગુપ્ત નવરાત્રિમાં મા દુર્ગા અને તેમની 10 મહાવિદ્યાઓની પૂજા કરવાથી તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે। સાથે જ આ દરમિયાન 9 દિવસ વ્રત રાખવાથી લોકોના તમામ પ્રકારના કષ્ટ દૂર થાય છે। તો નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા તો થાય છે, સાથે જ તેમના 10 મહાવિદ્યાઓની પણ પૂજા થાય છે। આ પૂજા પૂર્ણ રીતે ગુપ્ત રીતે થાય છે। ગુપ્ત નવરાત્રિના દિવસે વહેલી સવારે સ્નાન કરી પૂજા સ્નાન પર મા દુર્ગાની મૂર્તિ કે તસવીરની સ્થાપના કરવી, માતાને ફૂલ અને ચોખા અર્પણ કરવા, ત્યારબાદ ધૂપ અને દીપ પ્રગટાવો, મનમાં મા દુર્ગાના મંત્રનો જાપ કરો। આ દિવસે તમે દુર્ગા સ્પસ્તિના પાઠ કરી શકો છો। બાદમાં માતાની આરતી કરો અને પોતા માટે આશીર્વાદ લો। ઓમ હ્રેમ હ્રીમ ક્લીમ ચામુંડાઈ વિચ્ચેના જાપ પણ કરો। તો તમે આ રીતે મા દુર્ગાની પૂજા આરાધના કરી શકો છો। જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો। તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં। નમસ્કાર।